નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું મિત્રો. તો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ નવા વર્ષ નિમિત્તે 2025થી તમામ રાજ્યના અને કેન્દ્ર સરકારના પેન્શનો માટે પેન્શન અંગે આ નિયમ લાગુ થશે. તો સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા પેન્શનો માટે ખૂબ જ અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કર્યા પહેલાં ચેનલમાં નવા છો જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને રોજના રોજ આવી નવી માહિતી મળતી રહેશે. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો સૌપ્રથમ મિત્રો, પેન્શનના નવા નિયમ 2025માં નવા વર્ષમાં તમે કોઈ પણ બેંક અથવા જગ્યાથી સરળતાથી પેન્શન લઈ શકશો. અમે તમને જણાવી રહ્યા છીએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એમ્પ્લોયના પેન્શન સ્કીમ એપ સાથે જોડાયેલા તમામ પેન્શનધારકો નવા વર્ષમાં મોટી રાહત મળી છે. નવો નિયમ પણ આજથી અમલમાં આવશે. નિવૃત્તિ બાદ પોતાના વતનમાં રહેતા લોકો માટે પણ અહીં મોટી સગવડ છે. વાસ્તવમાં થોડા દિવસ પહેલાં કર્મચારી પેન્શન યોજના 1995 માટે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ CPCનો પ્રસ્તાવ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા અને એપના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આ સુવિધા નવા વર્ષથી કર્મચારીની પેન્શન મળવાનું શરૂ થશે અને 78 લાખ પેન્શનધારકોને સીધો લાભ મળશે. EPFOના આસિસ્ટન્ટ કમિશનર જણાવ્યા મુજબ વર્તમાન સિસ્ટમ દ્વારા દરેક EPFO ઝોનલ પ્રાદેશિક કાર્યાલય હવે ફક્ત 3 થી 4 બેંકો સાથે વ્યક્તિગત સ્તરે આ વ્યવસ્થા કરે છે. મિત્રો, આવી સ્થિતિમાં મિત્રો જ્યારે કોઈ કર્મચારી સેવામાં હોય ત્યારે તેના વતન જાય છે ત્યારે તેની ગેરહાજરી કારણે તેની પેન્શન મેળવવામાં મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. તેની ખાતરી કરવા માટે EPFOએ બેંક શાખા સાથે કામ કર્યું છે. જો કે CPC થયા બાદ હવે પેન્શન મળવાનું સરળ બનશે. ઉપરાંત પેન્શન શરૂ થયા બાદ પેન્શનના ધારકોને વેરિફિકેશન માટે કોઈ બેંક શાખામાં જવાની જરૂર નહીં પડે. પેન્શન જારી થયા પછી તરત જ બેંકમાં જમા કરી શકાય છે. કર્મચારી તેનો દસ્તાવેજ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં કે પેન્શનધારકને ટ્રાન્સફર કરે છે અથવા બેંક અથવા શાખામાં ફેરફાર કરે છે તો જરા પછી ત્યાં કરવાની જરૂર નથી, કારણ કે CPC પેન્શન પેમેન્ટ ઓર્ડર એક ઓફિસથી બીજી ઓફિસમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત વિના સમગ્ર ભારતમાં પેન્શન વિતરણની ખાતરી આપે છે. EPFOએ આશા છે કે નવી સિસ્ટમ લાગુ થવાથી તે પેન્શન પેમેન્ટ મોટા ખર્ચોમાંથી ઘણી બચત કરી શકશે. સેન્ટ્રલાઇઝ પેન્શન સિસ્ટમ આજથી લાગુ થવા જઈ રહી છે. જેનો સીધો લાભ નિવૃત્તિ પછી તેમના વતનમાં રહેતા લોકોને મળશે. પેન્શન શરૂ થયા પછી કર્મચારીના વેરિફિકેશન બેંક શાખામાં જવાની જરૂર પડશે નહીં. જો આપણે પેન્શન માટે યોગ્યતા વિશે વાત કરીએ તો તેના માટે EPFO નિયમિત સભ્ય હોવા જોઈએ અને કર્મચારીના ઓછામાં ઓછા 10 વર્ષ પૂર્ણ કરવા હોવા જોઈએ. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.